સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n² હોય તો તેનું પ્રથમ પદ કયું હશે? પ્રથમ n પદોનો સરવાળો Sn કહેવાય. Sn બરાબર શું આપેલું છે? 4n - n². ઓકે, તો તેનું પ્રથમ પદ કયું હશે? પ્રથમ પદ એટલે S1 મૂકી દેવાય. 4 એની જગ્યાએ 1 -1નો વર્ગ બરાબર 4 - 1 બરાબર 3. ઓકે ડન. પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે? બીજું પદ કયું હશે? ત્રીજું, દસમું અને nમું પદ શોધો. તો સૌથી પહેલાં હવે બીજું કીધું ને H2 બી શોધી લઈએ. H2 બરાબર 4 કૌંસમાં 2 - 2નો વર્ગ, એનની જગ્યાએ 2 મૂક્યા બરાબર. 4 2 -2નો વર્ગ 4 4 દુ 8 -4 બરાબર 4. ઓકે ને. હવે આગળ તો જુઓ એ જ રીતે S3 એનની જગ્યાએ 3 3નો વર્ગ મૂકશો તો S3 3 આવશે. S9 શોધશો -45 આવશે. S10 શોધશો H10 આવશે -60. ઓકે, આટલું શોધી લીધું. હવે રકમ પકડો. રકમમાં શું પૂછ્યું? પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે? આ રહ્યો પ્રથમ બે પદોનો સરવાળો S2. તો પ્રથમ બે પદોનો સરવાળો S2 બરાબર 4 થશે. ઓકે, આવા આગળ જઈએ. કહીશું બીજું પદ કયું હશે? બીજું પદ A2 બરાબર. બીજું પદ શોધવાનું. બીજું પદ A2 બરાબર બીજું પદ એટલે S2 - S1 કહેવાય. તો S2 આપણી જોડે કેટલા? અરે 4 -S1 3 બરાબર આવશે 1. એ જ રીતે શું પૂછ્યું? ત્રીજું પદ શોધો. ત્રીજું પદ A3 કહેવાય. તો S3 - S2. S3 કેટલા? 3 -S2. S2 ક્યાં? 4 તો 4 બરાબર -1 આવ. એ જ રીતે 10મું પદ શોધવાનું. તો એ 10 બરાબર S10 - S9 લખી શકાય. એ 10 શોધવાનું હોય તો S10 આપણી જોડે -60 S9 -45 બરાબર આપણો જવાબ આવશે S15. ઓકે, તો તમે સમજ્યા. S9 એટલે મેં અહીંયા શોધ્યો કારણ કે S10 10મું પદ શોધવું પડે અને આ રીતે કરવું. ઓકે, હવે આગળ એમાં શું છે? nમું પદ શોધો. તો nમું પદ શોધો. nમું પદ બરાબર એટલે an બરાબર આપણે Sn -Hn - 1 કરવું પડશે. કારણ કે 10મું પદ શોધવાનું હતું એ 10 તો H10 - S9. ત્રીજું પદ શોધવાનું હતું તો S3 - S2. બીજું શોધવાનું હતું S2 - S1. એ જ રીતે Sn તો આપણે nમું પદ શોધવું તો Sn - 1ની જરૂર પડશે. તો રકમમાં આપણે Sn આપેલો, રકમમાં Sn બરાબર 4n - n² એ આપેલો. તો Hn તો આપેલો, પણ હવે આપણે Sn - 1 બરાબર આની જગ્યાએ 4 કૌંસમાં n - 1 n - 1નો વર્ગ કરી દઈએ. એની જગ્યાએ n - 1 કરીએ. 4n - 4 થાય માઇનસ સાદરૂપ આલી આવો n² -2n + 1. ઓકે, હવે માઇનસ અંદર જવાનું. આ માઇનસ અંદર જવાનું તો -n² -2n -1. ઓકે ડન. તો 4 2 ગયા તો 4 ને 2 કેટલા? 6n -4 ને 1 5 -n². તો આને આ રીતે લખ બરાબર -n² + 6n - 5 આવ્યું. ઓકે, આ Sn. હવે nમું પદ શોધવાનું. n બરાબર Sn - 1 લખી શકાય. Sn બરાબર રકમમાં આપેલા 4n - n² Sn - 1 -n² + 6n - 5 આવ્યું Sn - 1 અને Sn. ઓકે, તો હવે સાદરૂપ આલી દઈએ. 4n - n² +n² એ -6n અને +5. ઓકે, n² ગણ -2n + 5an
બીજી તો આગળ હવે દાખલા નંબર 2. નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેની દંડની જોગવાઈ છે. પ્રથમ દિવસ માટે 200, બીજા દિવસ માટે 250, ત્રીજા માટે 300. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 વધે છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ શોધો. તો જો અહીંયા પહેલા દિવસે કેટલા ભરો? 200, ત્રીજા પછી 250, પછી 300, પછી 350. એ રીતે 30 દિવસ સુધી કેટલી ભરવી પડે એ શોધવાનું. A બરાબર 200, D બરાબર 250 માઇનસ 200 બરાબર 50. ઓકે, અને સુધી 30, તો n બરાબર 30 આવી ગયા. S 30 શોધવાના. n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, n 30/2 2 કૌંસમાં 200 પ્લસ 30 માઇનસ 1 ઇન્ટુ d કેટલા આપણી જોડે? 50. ડન. 15 કૌંસમાં 2 2 400 પ્લસ 29 ઇન્ટુ 50. ઓકે, બરાબર 15 ઇન્ટુ 400 પ્લસ 14 50 બરાબર 27,750 રૂપિયા ભરવા પડશે. S 30 આવ્યો 27,750. તો 30 દિવસનો વિલંબ કરો તો દંડની રકમ 27,750 ભરવી પડશે. ઓકે. દાખલા નંબર 3. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. સપોઝ ઇનામ એ 7 ઇનામ 20 ઓછા થાય. ઓકે, 60, 80, 100 અને લાસ્ટ થઈ ગયા 7 ઇનામ. 1 2 3 4 5 6 7. ઓકે, તો આ ઇનામ એ શોધવાનું. ડન. પ્રથમ પદ એ, ડી બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ, બીજું પદ એ માઇનસ માઇનસ પ્રથમ પદ કોણ બરાબર -20. n બરાબર 7 આપેલા અને S7 બરાબર 700 આપેલા રકમમાં 7 ઇનામો માટે કુલ 700ની જોગવાઈ. ઓકે, તો હવે Sn બરાબર n/2 2a n-1 into d. Sn 700 7/2 2 એની જગ્યાએ a પ્લસ n 7 - 1 d -20 1400 થશે. 7 2a 6 -20 1400 ભાગ્યા 7 થશે. 7 દુ 14 200 આવશે. 200 બરાબર 2a - 120. ઓકે, હવે 200 પ્લસ 120 બરાબર 2a, 320 બરાબર 2a, એ બરાબર 320 upon 2, એ બરાબર 16 દુ 32, એ આયા 160. ઓકે, હવે કિંમત મૂકવાની. રકમ પહેલું ઇનામ 160નું હશે, બીજું 140, ત્રીજું 120, ચોથું, પાંચમું, છઠ્ઠું. દાખલા નંબર 4. ખાલી રકમ મોટી, દાખલો બહુ નાનો. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણના પ્રત્યેક વિભાગ તે જ ધોરણમાં ભણતા હોય તેટલા જ વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1ના 1 વૃક્ષ, 2ના 2 વૃક્ષ, અને આવું ધોરણ 12 સુધી ચાલશે. દરેક ધોરણમાં 3 વિભાગ છે. આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલું વૃક્ષ વાવવામાં થશે? એટલે આમાં કેવું, ધોરણ 1ના વિદ્યાર્થીઓમાં 3 વિભાગ, તો એક વિભાગ 1 વૃક્ષ, 1 વૃક્ષ, 1 વૃક્ષ બરાબર 3 વૃક્ષ થશે. ધોરણ પહેલું તો 1 જ વૃક્ષ આવશે. આ ટોટલ વિભાગ 3, તો ત્રણેય વિભાગ 1 1 1 આવશે એટલે 3 થયા. એ જ રીતે ધોરણ 2 વાળા
એ બે વૃક્ષો છે, બે જેટલું ધોરણ એટલા ખાલી વિભાગ કરવાનો. 6 થશે બરાબર 9. એ જ રીતે અપ ટુ ધોરણ 12 36. ઓકે, 3 6 9 ટુ 36. તો કેટલા વૃક્ષો વાવશે? આ બધાનો સરવાળો શોધવાનો. ડન. તો આપણે તો એ બરાબર આ 3, ડી બરાબર આવશે 6 - 3 બરાબર 3. બરોબર. એન બરાબર કેટલા ક્લાસ ધોરણ 12. ડન. એસએન બરાબર લખી દઈશું n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. એન 12/2 2 એની જગ્યાએ 3 પ્લસ એન કેટલા આપણે જોઈએ 12 - 1 ઇન્ટુ ડી બરાબર કેટલા છે 3. ઓકે, હવે આગળ 6 થશે 3 દુ 6 11 તરી 33. બરાબર. તો 6 ગુણ્યા 33 અને 6 થશે 39. 39 ગુણ્યા 6 234. તો એસ 12 બરાબર 234. આમ ચાલો ને તો 234 વૃક્ષનું વાવેતર થશે. 234 વૃક્ષનું વાવેતર થશે. લાકડાની 200 બારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હાલમાં 20 બારી, તેની ઉપરની હાલમાં 19 અને તેની ઉપરની 18 બારીઓ. આવી 200 બારીઓ ગોઠવવા માટે કેટલી હાલ થશે અને સૌથી ઉપરની હાલમાં કેટલી બારીઓ થશે? સૌથી નીચેના ભાગમાં આ રીતે ટોટલ 20 લાકડીઓની બારીઓ ગોઠવવામાં આવી. એની ઉપર 19, એની ઉપર 18. એ જ રીતે 200 ગોઠવવાની ટોટલ. તો સૌથી પહેલી હરોળમાં કેટલા હશે એ શોધવાનું. બરાબર. કેટલી હરોળ થશે 1 2 3 4 5 એ શોધવાનું અને સૌથી પહેલી લાઈનમાં કેટલા ગોઠવવાના એ બે શોધવાનું. તો ચલો ચાલુ કરીએ. 20 19 18 બરોબર અને ટોટલ આપણે આપેલા છે 200 ગોઠવવાનું. ઓકે, ડી બરાબર થશે 19 - 20 બરાબર -1 અને એસ એન બરાબર 200 આપેલા. હવે સૂત્ર મળીએ. પહેલા એસ એન બરાબર n/2 2a plus n-1 into d. ઓકે, એસ એન 200 n/2 2 કૌંસમાં a 20 પ્લસ n-1 d -1. ઓકે, 400 n 40 માઇનસ n પ્લસ 1 બરાબર 440 n માઇનસ n સ્ક્વેર પ્લસ n 441 n માઇનસ n સ્ક્વેર માઇનસ 41 n પ્લસ 400 બરાબર 0. ઓકે, સાદું પાડી દઈએ. n સ્ક્વેર માઇનસ 16 n માઇનસ 25 n પ્લસ 400 બરાબર 0. n કોમન n માઇનસ 16 માઇનસ 25 કોમન n માઇનસ 16 0. n બરાબર 16 અથવા n બરાબર 25. ઓકે, હવે n બરાબર 16 n બરાબર 25 સુધી કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારી હશે? 16 હાર બી થઈ શકે અથવા 25 બી થઈ શકે. આપણે n શોધશું તો ખબર પડશે. n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. બરોબર. તો હવે સૌથી પહેલા 16 શોધી લઈએ. એ કેટલા આપણી જોડે હતા એ બરાબર આવે 20 પ્લસ 16 - 1 ઇન્ટુ ડી માઇનસ 20 પ્લસ 15 ઇન્ટુ -1 બરાબર 20 - 15 બરાબર 5. તો એ 16 5. હવે એ 25 બરાબર એ 20 એ 25 બરાબર એ પ્લસ n-1 ઇન્ટુ એ બરાબર 20 એની જગ્યાએ 25 માઇનસ 1 ઇન્ટુ ડી -1 20 ના 20 પછી મેં 24 અને
-1. ઓકે, હવે 20 ને -6 -4 તે શક્ય નહીં. -4 હવેમાં કોઈ દિવસ ના આવે. તો આપણો જવાબ આવશે આ એ 16/5. ઓકે, તો અહીંયા લખવાનું આ 200 ભારીઓ ગોઠવવા માટે કુલ 16 હાર બનશે અને સૌથી ઉપરની હારમાં 5 ભારીઓ મુકાશે. ઓકે.